भागवत भगवान की जय हो। શ્રીમદ ભાગવત પુરાણનો જે અનુવાદ છે વેદ વ્યાસજી રચિત ગીતા પ્રેસ ગોરખપુરની બુકમાં તે વાંચવાનો ક્રમમાં આજે અધૂરો પ્રસંગ આગળ આવશે। સદગુરુ દેવ કી જય હો। હવે પ્રથમ સ્કંદમાં ચોથો અધ્યાય। સૌનકજી બોલ્યા કે સુતજી, જે કથા શ્રી સુખદેવજીએ કહી હતી ભગવાનની, તે જ કથા કૃપા કરીને તમે અમને સંભળાવો, એટલે કે શરૂ કરો। તે પહેલા અમારે એ જાણવાની ઉત્કંઠા છે કે વ્યાસજીએ કોની પ્રેરણાથી ભાગવતનું નિર્માણ કર્યું હતું? વળી તેમના પુત્ર સુખદેવજી તો મોટા યોગદર્શી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મામાં જ રમણ કરનારા હતા, જેમની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષનો ભેદ પણ ન હતો। તેમનું પરીક્ષિત રાજા સાથે મિલન કેવી રીતે થયું કે જ્યાં આ ભાગવત કથા તેમણે કહી? અમે તો સાંભળ્યું છે કે શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘેર એટલી જ વાર પ્રતીક્ષા કરે છે જેટલી વારમાં એક ગાય દોહવામાં સમય લાગે છે। હે સુતજી, વળી અમારે એ પણ જાણવું છે કે પરીક્ષિત પ્રભુના મોટા પ્રેમી ભક્ત હતા, તેમના વિશે પણ વર્ણન કરો। તેઓ તો ભારતના સમ્રાટ હોવા છતાં શા માટે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા કિનારે જઈને બેઠા અને ત્યાં મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લીધું? વળી તે વખતે તો તે યુવાન હતા, તો શા માટે રાજલક્ષ્મી છોડી પોતાના પ્રાણનો ત્યાગ કરવાની ઈચ્છા કરી? જે લોકો પોતાનું જીવન ભગવાનને આશ્રિત છે, તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે જ જીવન ધારણ કરે છે, તેમાં તેમનો પોતાનો કોઈ જ સ્વાર્થ હોતો નથી। પરીક્ષિત રાજાનું શરીર તો બીજાઓના હિત માટે હતું, તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? તે બધું જ અમને સંભળાવો। સુતજી કહે છે, સર્વપ્રથમ તમને વ્યાસજીએ કોની પ્રેરણાથી ભાગવત રચ્યો છે તે પ્રસંગ કહું છું, તે શ્રવણ કરો। પરાશર મુનિના થી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર વ્યાસજીનો જન્મ થયો। એક દિવસ સૂર્યોદય સમયે શ્રી વ્યાસ મુનિ સરસ્વતી નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા। તેમણે જોયું કે ધર્મ સંકરતાને કારણે લોકો શ્રદ્ધાહીન, શક્તિ વિહોણા થઈ ગયા હતા। ધર્મ સંકરતા એટલે શું? તો કે અન્ય ધર્મના દીકરીને અન્ય ધર્મનો દીકરો લગ્ન કરી અને ગૃહસ્થાશ્રમ શરૂ કરે
એટલે ધર્મ બંનેનો જે છે, માતાનો અલગ અને પિતાનો અલગ, એ વર્ણશંકર સ્થિતિમાં એ પુત્ર જન્મે, એટલે પુત્રનો ધર્મ એ માતાથી અને પિતાથી મિશ્રિત હોય. એટલે તે જે ધર્મનો શ્રદ્ધાનો જે ભાવ હોવો જોઈએ તે પુત્રમાં કે પુત્રીમાં તે ન હોય. એટલે કેવા હોય પુત્ર પુત્રી? શ્રદ્ધાહીન અને શક્તિ વિહોણા થઈ ગયા. વળી આયુષ્ય પણ ઓછું થઈ ગયું છે. તેમને દુર્ભાગી જાણીને, એટલે વેદવ્યાસજીએ આ સ્થિતિ જોઈ, એટલે કે તેમનો ભાગ્યમાં આવી સ્થિતિમાં તેમને જોયા, એટલે વેદના 4 વિભાગ કર્યા. સાથે 5મો ઇતિહાસ પુરાણ, જે 5મો વેદ કહેવાય છે, પંચમ વેદ કહેવાય છે, તે રચ્યો. એટલે કે મહાભારત. તથા સ્ત્રીઓના ઉદ્ધાર અર્થે મહાભારતની રચના કરી. છતાંય વ્યાસજીને તેમના હૃદયમાં થવો જોઈએ તે સંતોષ થયો નહીં. એટલે કે આ બધા જે અભાગી જીવો છે, આયુષ્ય ઓછું છે અને શ્રદ્ધા વગરના છે, તો એમનું કલ્યાણ થાય એવા મેં પ્રયત્નો કર્યા, પણ મને એમ લાગતું નથી કે કલ્યાણ થશે આટલાથી. એટલે કે વેદના 4 વિભાગ અને મહાભારતનું પુરાણ, એનાથી પણ કલ્યાણ થશે એવું મને દેખાતું નથી. આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મનથી સરસ્વતી નદીના તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા હતા કે હજુ શું ખૂટે છે એ સમજાતું નથી. અવશ્ય મેં પ્રભુ પ્રાપ્તિ કરાવનારા ધર્મનું નિરૂપણ હજુ સુધી કર્યું નથી. એમ કહેતા ખિન્ન થઈ ગયા. બહુ જ ખેદ થયો એમને. બરોબર તે વખતે જ વ્યાસ આશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને તેમની પૂજા કરી. પછી નારદજીએ વ્યાસજીને પૂછ્યું કે વ્યાસજી, તમે વેદના વિભાગ કર્યા અને અદ્ભુત મહાભારતની રચના કરી, છતાંય તમે સંતુષ્ટ નથી દેખાતા. લાગે છે જાણે હજી કંઈક કરવાનું રહી જાય છે. વ્યાસજીએ કહ્યું કે તમે કહો છો તે ખરેખર સાચું છે. એટલે આ જે નારદ મુનિ પધાર્યા છે, એમાં માનો કે વ્યાસજીના હૃદયમાં જે ખિન્નતા થઈ એ ભગવાન શ્રી હરિએ જાણી, અને હરિએ તે ખિન્નતાનું નિવારણ કરવા આપે જ નારદ મુનિને પ્રેરણા કરી. અને અત્યારે નારદ મુનિએ જે કંઈ પણ પૂછ્યું એ માનો કે નારદ મુનિના હૃદયમાં રહેલા હરિએ જ પૂછ્યું. વ્યાસજીએ કહ્યું, તમે જે કહો છો તે ખરેખર સાચું છે. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો. તમારું જ્ઞાન અગાધ છે. તેથી તેનું કારણ હું તમને જ પૂછું છું કે મારામાં જે ઉણપ છે તે મને કહો. નારદજીએ કહ્યું કે વ્યાસજી, તમે પ્રભુની, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની વ્રજના રસો વૈસહ એવા પ્રભુની લીલાનું ગાન નથી કર્યું. જે વાણી ભલે ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય, એટલે કે કોઈ જગ્યાએ પ્રવચન થતું હોય અથવા કોઈ પણ વિષય પર કોઈ વાણી ઉચ્ચારી રહ્યું હોય, પણ જો એ વાણીમાં કે એ વચનામૃતમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાનું વર્ણન ન આવતું હોય, એ સિવાયની મિથ્યા વાણી હોય, તો નારદજીએ તો તે સ્થાન માટે બહુ કટુ શબ્દો વાપર્યા. નારદજીએ કહ્યું
વ્યાસજી, તમે પ્રભુની લીલાનું ગાન નથી કર્યું. એટલે જે વેદ છે એના 4 ભાગ કર્યા છે, પણ એમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા નથી. અને મહાભારત રચ્યું છે એમાં પણ બરાબર છે, ઇતિહાસ છે, સાચો છે, પણ એમાં પણ જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત, કે જેમનું ચિંતન ભજન સ્મરણ કરતા જ જીવને આલોક અને પરલોકમાં કશું મેળવવાનું બાકી રહી જાય નહીં, એવા કૃપા કરવાવાળા ભગવાનનું તમે નિરૂપણ નથી કર્યું. તમે વ્રજના શ્રી કૃષ્ણચંદ્રની લીલાનું ગાન નથી કર્યું. તેથી જે વાણી ભલે ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય, એટલે કે ભલે વ્યાકરણ અલંકાર બધું હોય, તો પણ તે સ્થાન કેવું છે? તો નારદ મુનિ બહુ જ કટુ શબ્દોમાં કહે છે, કાગડાઓને ઉચ્છિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી એ અપવિત્ર છે વાણી. એટલે જે વાણીમાં પ્રભુના નામનો યશ નથી, એ વાણીને તો આવી અપવિત્ર કહી દીધી. પરંતુ જેઓ પ્રભુના પ્રેમી ભક્તો છે, તેઓ તો તેવી વાણીને કદાપી શ્રવણ કરતા નથી. વળી ભલે જે વાણી જેમાં સુંદર રચના ભલે ના હોય, એટલે કે હવે જે વાણીમાં વાત કરે છે એમાં માનો કે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની દિવ્ય લીલાનું વર્ણન કરનારો જે કોઈ ભગવાનનો પ્રેમી ભક્ત હોય, અને એ જે વાણી જ્યારે ઉચ્ચારે, પણ એવું બની શકે, નારદજી કહે છે કે તેની વાણીમાં સુંદર રચના ના હોય. રચના એટલે અલંકાર વ્યાકરણ એ કદાચ બરાબર ના હોય, પરંતુ તે વાણીમાં પ્રભુનું નામ અને લીલા હોય, તો તેવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે છે. કેમ કે પ્રભુનું નામ, પ્રભુની લીલા એને અમૃતમય કીધી છે. એટલે એમાં પછી વાણી અલંકાર ના હોય તો પણ એનો જે ગુણ છે અમૃતનો, એ એમાં નાશ પામતો નથી. તેવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે છે, અને તે વાણીનું જ સત્પુરુષો શ્રવણ ગાન અને કીર્તન કરતા રહે છે. તેથી હે વ્યાસજી, સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. તેથી તેમની ચંચલ બુદ્ધિ ક્યાંય સ્થિર થતી નથી. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા ભગવાનની લીલાઓનું સમાધિમાં દર્શન કરો, અને તે લીલાઓનું વર્ણન કરો. જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમ ધર્મને ત્યજીને ભગવાનનું ભજન કરે છે, તે જીવનું ભજન પરિપક્વ થઈ જાય તો તેના વિશે તો કહેવું જ શું. જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ આજ્ઞા કરી પુષ્ટિ માર્ગમાં, કે પ્રથમ કર્તવ્ય એ ભગવદ સેવા અને ભગવદ સત્સંગ. અને જેને પોતાનું કલ્યાણ સાધવું છે, જેને સંસારના ભયથી મુક્ત થવું છે, જેને પ્રભુની પ્રાપ્તિ કરવી છે, એના માટે પણ આપણા સનાતન માર્ગમાં, મર્યાદા માર્ગમાં પણ, પુષ્ટિ માર્ગ સિવાયની વાત કરું છું કેમ કે બધા શ્રવણ કરી ગયા છે, તો બહુ સહેલું છે. સૌથી સહેલું ભગવદ પ્રાપ્તિ કહી છે. કારણ કે પ્રભુથી પ્રગટ થયેલા જે જીવો છે, એ જીવો જ્યારે પણ ઈચ્છે કે મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તાપ થાય કે બસ ખાલી પ્રભુને ભજવા, આટલું જ માત્ર કર્તવ્ય છે, બીજું કશું જ નથી. અને ખરેખર આ સહેલું છે. તો અઘરું એ છે કે જેમાં કંઈક કામનાઓ માટે ભજન કરતા હોય, તો એમાં કદાચ અઘરું લાગે, અને એ કામનાઓથી ક્યારેય પણ તૃપ્તિ થવાની નથી. એટલે એમાં પણ ભજનનું પણ કર્યાનું કંઈ ફળ જે મળવું જોઈએ એ નાશવંત મળી જાય છે. એટલે લોકોને ભજન ભારે લાગે છે. પણ વાસ્તવમાં જો પ્રભુ પ્રાપ્તિ માટે કે સંસાર ભયની મુક્તિ માટે કોઈ ભજન કરે છે કે કથા શ્રવણ કરે છે,
કે સેવા કે સત્સંગ કરે છે તો પછી એને બીજું કશું કરવાનું બાકી રહેતું જ નથી. પછી તો આઠે પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં, મેં તો સોંપ્યું સઘળું સામળિયાના હાથમાં. ફિકર બધીએ રાખે મારી, અનન્ય ભાવે ભજન કરે, સેવા કરે, સત્સંગ કરે તો ફિકર બધીએ રાખે મારી, મારે નહીં કોઈ જવાબદારી, હું તો રહું છું એ વિશ્વાસમાં. તેથી ચંચલ બુદ્ધિ ક્યાંય સ્થિર થતી નથી. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા ભગવાનની લીલાઓનું સમાધિમાં દર્શન કરો અને તે લીલાઓનું વર્ણન કરો. જે મનુષ્ય પોતાનો વર્ણાશ્રમ ધર્મ ત્યજીને ભગવાનનું ભજન કરે છે તે જીવનું ભજન પરિપક્વ થઈ જાય તેના વિશે તો કહેવું જ શું. એટલે કે એ ભજન એ આત્મસાત થઈ જાય. પહેલાં કરવું પડે, પછી સહજ થવા લાગે, જેને કહેવાય ઉદ્બોધન. કોઈ પણ સાધન છે એ શરૂઆતમાં કરવું પડે, પણ જો એ સિદ્ધ થાય એટલે કે જો પ્રભુ એને સ્વીકારી લે એ જીવને, પછી એ થયા કરે, પછી એના માટે યત્ન ના કરવો પડે. એટલે કે જો ભજન પરિપક્વ થઈ જાય તો તેના વિશે તો કહેવું જ શું. પણ કદાચ તેનું ભજન પરિપક્વ થયા પહેલા જ તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો પણ તેનું કદી પણ અમંગળ થતું નથી. બહુ સુંદર નારદ મુનિએ આ વચન કહ્યા. કેમ કે કોઈ પણ વ્યક્તિ સંસારમાં ગ્રહસ્થાશ્રમમાં જીવતો હોય અને એ જ્યારે આ ઉપદેશ સાંભળે કે કલ્યાણ માટે તો ભજન એકમાત્ર છે, પ્રયત્ન કરી શકાય પ્રભુને ભજવાનો, પછી પ્રભુ કૃપા કરતા હોય છે એવા વિશ્વાસ સાથે. પણ એમાં ઘરની જવાબદારી, એમાં પણ થોડા ઢીલા થવું પડે. કેમ કે તો જ સમય નીકળે ને. જ્યારે સમય કાઢવો હોય ભજવા માટે તો રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ. તો એ જે સમય છે એ તો કામનો છે, નિંદ્રાનો અને કામનો છે. હવે એમાંથી ભજન કરવાનું છે. હવે કામનો નિંદ્રામાં તો ચલો કે ઉઠી જાય વહેલા, પણ જે કામ કરવાનું છે ઘરમાં કમાઈને જે પણ જવાબદારીઓ ભાગ્યમાં લખાયેલી છે એ જવાબદારીમાંથી થોડોક સમય કાઢવો પડે. હવે એ કાઢવા જાય અને જો પછી આ સિદ્ધ ના થયું, એટલે કે આમાં જે પ્રયત્ન કર્યો ભજનનો, કથા સાંભળવા ગયા કે ઘરે કથા સાંભળવા બેઠા કે માળા કરવા બેઠા, તો એ આપણે લૌકિક ફળની આશા રાખ્યા વગર એટલા ટાઈમ માટે બેઠા તો કોઈને સંદેહ થાય. એટલે નારદ મુનિએ બહુ સુંદર કોડ પાડ્યો કે એવું કરવા છતાં પણ જો પરિપક્વ ના થયું તો એવું તો ના થાય ને કે આ બધું નિષ્ફળ જાય. કેમ કે પેલું તો અમે છોડી દીધું, એટલો સમય તો અમે કંઈ કમાયા નહીં, અને હવે આ અમારું જે કરેલું વ્યર્થ જશે જો અમારામાં પરિપક્વતા એ ભજન પાકશે નહીં તો, અમને અંદર ઉદ્બોધન નહીં થાય તો, અથવા પ્રભુ નહીં સ્વીકારે તો. ત્યારે બહુ સુંદર એનો જવાબ આપે છે નારદ મુનિ કે જો ભજન પરિપક્વ થાય એ પહેલા ભજન છૂટી જશે. એટલે કે એવું પણ બનતું હોય છે કે કોઈ ભક્તિ શરૂ કરે એ સમય એનો બહુ સુંદર હોય, એનો ભાગ્યનો ઉદય થયો હોય, એટલે એટલું બધું એને સાનુકૂળ થઈ જાય કે સહજ રીતે અમુક સમય સુધી એ ભજન કરી શકે, તન્મય થઈ શકે. ત્યાં સુધી કે એ ભજન કરતા કરતા એને રોમાંચ પણ થવા લાગે, એક સ્ટેજ આવી જાય. પણ પછી એવું પણ બનતું હોય કે કદાચ ભજન છૂટી જાય, અને પછી જો એ ભજન છૂટી જાય અને પછી બીજો ઓપ્શન કયો, બીજો ભાવ કયો કે કદાચ ભજન કરતા કરતા હજી પરિપક્વ થયું નથી અને એનું મૃત્યુ થઈ ગયું, એટલે કે એને મરી જવાનું થયું, એનો કાળ આવી ગયો, તો પણ તેનું કદી અમંગળ થતું નથી, કરેલું વ્યર્થ જતું નથી. આનું પ્રમાણ જોઈતું હોય તો જડ ભરત રાજા જે બ્રાહ્મણ ને ત્યાં જન્મ્યા એ પહેલા
એ હરણના શરીરમાં હતા અને એની પહેલા એ આપણા ભારતના રાજા હતા, ચક્રવર્તી. પણ એમને પ્રભુને ભજવાનો સંકલ્પ કર્યો. એમ થયું કે ના, મારા પિતા ઋષભ ભગવાને કહ્યું હતું કે આ શરીર જે છે એ 84 લાખમાં એવું શરીર છે કે જે ભગવદ પ્રાપ્તિ કરાવી શકે છે, અન્ય શરીરથી ના થાય. એટલે શુકર કુકર જેવું ભોગ ભોગવવા માટેનું આ શરીર નથી. તો એ વાતનું મહાત્મ્ય સમજી અને ભરત રાજાએ સમય આવે પોતાના પુત્રોને રાજ્યની ગાદી સોંપી અને વનમાં આવી ગયા. અને આ જે ભજન કરવા લાગ્યા એમાં એટલી હદ સુધી આગળ વધી ગયા કે હવે એમના નેત્રોમાંથી અશ્રુની ધાર થવા લાગી, શરીરમાં કંપન થવા લાગ્યું, દેહનું ભાન પણ બોલાવા લાગ્યું. આ ભાગવતજીમાં આવશે 5મા સ્કંદમાં. આવી સ્થિતિએ પહોંચ્યા પછી એક હરણી ગર્ભવતી છલાંગ મારીને કૂદી, કારણ કે પાછળ સિંહ પડ્યો હતો. તો એના ગર્ભમાંથી હરણનું બચ્ચું જળમાં પડ્યું. ગંડકી નદીના કિનારે આપનો આશ્રમ છે, આજે પણ છે આશ્રમ. તો આપે જોયું તો આપની ફરજ છે કે કોઈ જીવ મરી રહ્યું હોય અને ભજન કરનારો જીવ એ તો દયાવાળો હોય, એટલે ઉઠીને લઈ આવ્યા. અને એને જ્યાં સુધી, કદાચ એવું પણ સારી વાત છે કે એને જ્યાં સુધી પોતાના પગ ઉપર ચાલતું ના થાય ત્યાં સુધી તેને સાચવવું પણ જોઈએ, કારણ કે પોતે બચાવવા ગયા છે નિમિત્તમાં. તો એ પણ સારી વાત છે. પણ એ દરમિયાનમાં એમણે જે ભજન કરીને આત્મકલ્યાણ સાધવાનું હતું એ લક્ષ્ય છૂટી ગયું. અને એ હરણનું બાળક, જે બચ્ચું છે, એ જે રીતે ભરત રાજાને સામે જુએ છે, જાણે કે ભરત રાજાને હું આશ્રિત છું, એ જ મને જીવાડી રહ્યો છે, એણે જ મને બચાવ્યું. તો જેમ જેમ એ મોટું થાય છે એમ એમ એ ભરતને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે, રાજાને, રાજર્ષિને. હવે રાજર્ષિ થયા, પહેલા રાજા હતા. અને હવે એ બાળક પ્રત્યે એટલો મોહ થવા લાગ્યો કે એમને પણ એવું થવા લાગ્યું કે જો આને કેટલો નિર્દોષ છે, આ કેટલું પ્રેમથી મારી સામે જુએ છે, એને એમ જ છે કે હું છું એટલે બચ્યું છે. તો હવે એમણે એમ માની લીધું કે આ મારા કારણે જીવે છે, એટલે એમનું મન એ હરણના બચ્ચામાં ચોંટી ગયું. હવે એ ભજન કરવા બેસે છે તો એ વખતે આ હરણનું બચ્ચું આવી એમના ભજનની માળા વગેરેને છિન્ન ભિન્ન કરે છે. પણ એમને દુઃખ થતું નથી, ભજનમાં વિઘ્ન થયાનો અફસોસ થતો નથી, પણ આનંદ થાય છે કે જોયું કેવું નિર્દોષ છે. આ સ્થિતિમાં ભજન છૂટવા લાગ્યું. અને છેવટે અંત સમય આવ્યો ત્યારે તો આ હરણ મોટું પણ થયું, હજી પણ મોહ વધતો જ જાય છે. હવે આ હરણ તો હરણ છે, પશુ છે, બીજા હરણનું ટોળું આવતું જોયું, એની સાથે ભળી ગયું. દૂરથી ખબર પડી ભરત રાજાને કે મારું હરણ તો ગયું. એટલો મોહ થયો હતો કે એ રહી ના શક્યા. એણે શોધવા માટે ચારે બાજુ પ્રયત્નો કર્યા અને બધી જગ્યાએ એણે પોકારો કર્યા, પણ એ ચાલી ગયું. ને હવે એમનું મૃત્યુ નજીક આવ્યું અને હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ આવ્યું. તો બીજા જન્મમાં એમનો જીવ હરણના શરીરમાં આવ્યો. પણ નારદ મુનિએ કહ્યું ને કે ભજન ક્યારે પણ નિષ્ફળ જતું નથી. અને એટલે પછી એમને પણ એ સ્મૃતિ રહી પૂર્વજન્મની. એટલે કાલંજર જે પહાડ જે છે ત્યાં એમનો જન્મ થયો હરણના શરીરમાં, અને વળી પાછા એ જ સ્થાન ઉપર આવ્યા જ્યાં પૂર્વજન્મમાં એમણે ભક્તિ કરી હતી, કે જેમાં દેહભાન ભૂલાય એ સ્થિતિ પણ પ્રાપ્ત કરી લીધી હતી. નેત્રોમાંથી અશ્રુની ધાર થાય એ સ્ટેજે પહોંચી ગયા હતા. ત્યાં આવીને એમને રડવું આવી ગયું કે મેં આ શું કર્યું. અને એ વખતે પછી એમણે જળમાં ઊભા રહી અન્ન જળ છોડી અને હરણનું શરીર પણ છોડી દીધું. ફરી જ્યારે જન્મ થયો એક બ્રાહ્મણના ઘરમાં, ને હવે એમને એ સ્મૃતિ તાજી છે 2 જન્મોની. એટલે હવે કોઈની સાથે બોલતા નથી, સતત આત્મચિંતનમાં છે. કરેલી ભક્તિ હવે એમને આ જન્મે પાકી ગઈ અને હવે આ જન્મે દેહ છોડ્યું, લીલા પ્રાપ્તિ કરી લીધી. એ એમને એમના ભાવ પ્રમાણે કરી, મર્યાદા માર્ગીય છે એટલે. તો આજનો આજે ભાગવતજીનો અનુવાદ છે, એમાં નારદ મુનિએ જે કહ્યું કે કદાચ ભજન પરિપક્વ થયા પહેલા તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો પણ તેનું કદી પણ અમંગળ થતું નથી. પરંતુ જેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને જીવે છે. આવું કેમ કહ્યું? કે
વ્યાસજીએ વર્ણાશ્રમ ધર્મ ઉપર જ ભાર આપ્યો હતો, કારણ કે એમની બે ફરજ છે. વેદની અંદર જે વર્ણન છે એ વર્ણાશ્રમ પ્રમાણે જીવન જીવે તો પણ એમને મોક્ષ મળે છે એવું વચન છે. પણ હવે સમય બદલાયો ને, હવે કળિયુગ આવ્યો અને હવે વ્યાસજીનો ભાવ શું છે કે ઓછું આવરદા છે અને હવે તો બધા આંતરજ્ઞાતિઓ લગ્ન કરે છે. એટલે જે બાળકો જન્મે છે એનામાં પણ શ્રદ્ધા નથી ભક્તિ માટે, કેમ કે પિતા અલગ જ્ઞાતિનો, માતા અલગ જ્ઞાતિનો. એવા સમયે તો વર્ણાશ્રમ ધર્મથી કંઈ થાય નહીં. એટલે નારદ મુનિએ કહ્યું કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને જીવે છે પણ જો ભજન નથી કરતા, તો હવે આપ એમ કહો છો કે વર્ણાશ્રમ ધર્મને કારણે મોક્ષ તો મળે છે, પણ ના, હવે સમય ગયો. નારદ મુનિએ બિલકુલ સ્પષ્ટતા કરી દીધી કે જો હવે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પોતાનું પાલન કરશે તો પણ તેમને આત્મકલ્યાણનું સુખ તો નહીં જ મળે. તે જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી, કારણ કે બ્રહ્મલોકથી લઈ છેક નીચેના લોક સુધી ક્યાંય પણ પ્રભુ ભજન વિના સુખ મળતું નથી. કેમ કે તમે જે કીધું છે વેદમાં એ પ્રમાણે જો કર્મો કરે છે તો જે લોક છે સ્વર્ગલોકથી લઈને બ્રહ્મલોક એનું પ્રાપ્તિ થાય છે. પણ કહે છે કે એ લોકમાં ગયા પછી પણ પ્રભુના ભજન વિના તો સુખ નથી મળતું. સાચું સુખ જે છે, જેનો આનંદ ચિદાનંદ છે, હે વ્યાસજી, જે જીવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુ રૂપી સંસારમાં આવતો નથી, અને આવે છે તો ભક્તિ કરવા જ આવે છે. એટલે એના માટે શબ્દ શું વપરાય છે? ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, અમરાપુરમાં નાહી રે, અને ક્ષમા, હરિના જન તો મૃત્યુ ન માગે, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ અવતાર રે. એટલે પ્રભુના જન નિત્ય કીર્તન, નિત્ય ઓચ્છવ નિરખવા નંદ કુમાર રે. આજે ભૂતલ પર પડે છે આ બધા જીવો, એમના માનતા બધાએ અપરાધ કર્યા છે. આ લાવો લેવા પડે છે ભજવા માટે, સેવાનો લાવો. સેવામાં બધું કરી શકાય, અંગીકાર કરાવવા માટેનો બી અધિકાર, ઉપર નહીં, ગોલોકમાં અંગીકારનો અધિકાર જેને છે એની પાસે છે. એટલા માટે જે કહ્યું કે શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુનો કષ્ટ ભોગવતો નથી. તે શ્રી કૃષ્ણના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસ્કો લાગી ગયો છે. તેથી હે વ્યાસજી, તમે હવે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. એટલે હવે આ વ્યાસજી જે સમાધિમાં બેસી અને જે પણ લીલાઓ થઈ એના જે બનેલી એક એક લીલાના સાચોટ દર્શન કરશે. આમાં જે લીલાઓ મૂકી છે ભાગવતજીમાં વ્યાસજીએ, પછી સુખદેવજીએ ગાન કર્યું છે, એ બિલકુલ થયેલી લીલાઓનું જ વર્ણન છે. જેવી રીતે ગોકુલનાથજીએ 84,252 વૈષ્ણવોનું નેત્રો બંધ કરી ધ્યાન ધરી અને જે દર્શન કર્યા છે, તો જ કહી શકે ને કે ટેરાની અંદર ઠાકોરજી શું કરી રહ્યા હતા. ત્યાં સુધી કોની પહોંચ છે? બોલો ભાગવત અધૂરો રહેલો ભાગવતજીનો અનુવાદ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સદગુરુદેવ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय हो, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय हो, वल्लभ कुल परिवार की जय हो, अपने अपने गुरुदेव की जय हो, सुखदेव जी महाराज की जय हो।